હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? જય સોમનાથ મહાદેવ. ગુડ મોર્નિંગ. આજનો તમારો દિવસ સારો જાય અને અમારો બી સારો જાય. તો વાગવામાં થયા છે 9:30 અને વેદુભાઈ ઉઠી ગયા છે, બધું કામ થઈ ગયું છે. અને હવે અમે લોકો જવાના છીએ દાળિયા. થોડું કામ છે એ માટે જવાના છીએ, તો ત્યાં પણ બ્લોગ શૂટ કરીશ. અને બીજું કે કમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરો. આપણે આગળના વિડીયોમાં કીધું કે જે લોકો બેસ્ટ કમેન્ટ કરશે એનું લાસ્ટમાં રિવ્યૂ આપશું અને રિવીલ કરશું નામ સહિત. તો પ્લીઝ કમેન્ટ કરો. અને વેદુભાઈએ જો બ્રશ કરી લીધું છે અને બધું કામ કમ્પ્લીટ થઈ. હવે પપ્પા માટે રસોઈ બનાવતી જાઉં છું. 9:30 વાગી ગયા છે. હજી જાસુ ત્યાં 10 વાગશે. ચાલો, વેદુભાઈ ઉઠી ગયા છે અને ટફી આરામ ઉપર આવી ગયું છે. ચાલો તો મળીએ પછી. નાસ્તો કરી લે અને જો આ બંને અત્યારમાં વેદુ ટફીને જેમ ઓલું નાનું છોકરું તેડું હોય ને એમ તેડું છે. અને જો ઓલાને બી એટલી મજા આવે ને, આમ જો ઉભો રહે તો વેદુ ઉભો રહે તો આમ જો એને બી એવી મજા આવે ને કે આમ એવો વેદુ ચીપકીને બેસી જાય ને જેમ નાનું છોકરું કે. આ બંનેની આ બીજ આખો દિવસ મસ્તી હોય છે. તો વેદુ છે ને આખો શું થઈ ગયું? બ્રેક ફેલ થઈ ગઈ. વેદુની સિઝુકાની બ્રેક ફેલ થઈ ગઈ. તો હવે દાળિયા જવા માટે થઈ ગયા છીએ રેડી. અને પપ્પાની રસોઈ બની ગઈ છે. કામ પણ થઈ ગયું છે. પપ્પાની રસોઈ બની ગઈ છે. અને હવે અમે લોકો નીકળીએ. ચાલો મળીએ રસ્તામાં. નવો ફોન લેવા જીપ થઈ જાય. ફોન લઈ જવાય બ્લોગ બનાવી છે એમાંથી. ભલે જીપ કરે ગાડી આખા ફોનમાં શૂટિંગ કરવાનું હોય. સારું, ચાલો તો દાળિયા જઈને મળી. અમે લોકો નીકળી ગયા છીએ. જો અહીંયા જંગલ જેવું આવે રહેલું છે. જો અમે દાળિયા અમે જઈને આ બાજુ તો એ ઓછું આવે. અમે ઉંબાડાની બાજુથી હાલી ને એટલે પ્રોપર જંગલ જેવું લાગે. આપણે જુનાગઢની બાજુ જઈને એવું છે, કારણ કે એ બાજુ ડુંગર ધારું વધારે છે એટલા માટે. ચાલો હવે ત્યાં જઈને જ મળીને જોઈ શકો છો ટફીને છે ને રાખી દીધો છે. સારું, ચાલો અમે લોકો દાળિયા પહોંચી ગયા છીએ. હાય તો કરજે. હાય એ સબસ્ક્રાઇબર બહુ તમે આ જો તો કરી હોય નાનું ટફી આગળ પાછળ. હાય તો કરજે. કેવી તું સ્કૂલે નથી જાતી? ગઈ બાલ મંદિર ગઈ આવી. એ બાલ મંદિર તું જઈને આવી? લે તો તને ઢોકળા બોકડા ના આપ્યા? આજ શું બનાવ્યું તું બાલ મંદિરે? ઢોકળી બને. ઢોકળી કેટલી બને? ની અહીંયા જાય છે પ્લોટે. અને અહીંયા દક્ષાદી બનાવે રસોઈ. દાળ ઢોકળી બનાવે છે. ચાલો. અને મમ્મી કરે છે કામકાજ. આમ છે બધું સરખું કરે છે. ચાલો જમી લઈ. વાગવામાં થયા છે 12. વેદુ નાનું તે રમે છે. મજા આવે છે રમવાની? બહુ મજા આવે છે. 4x4 થાય. સરસ રમો.
અમારે થઈ ગયું જમવાનું તૈયાર. તો હવે અમે લોકો જમી લઈએ. શું બનશે? પણ એની કે મને કીધું કે બનશે એમ, એટલે આપણે એવું નથી જવું. પીસ્યા મેં નહીં તો સવારે થઈ ગયા ને અમે બધા પીસ બેઠા છે જો, અને આ બધા મસ્તી કરે. ના એને નીચે શોર્ટ નથી કર્યો, નથી તમને લીલા લીલા આ પપુડા વગાડે. ટફી નું ટોઈસ લઈ તો ક્યાં ગયું? લાવતો નાનું ક્યાં આવી ગયું? લાવતો જોજો હમણાં ટફી જોજો જો 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 નથી નથી એને બહુ જ ગેમ દેતો રુદુ આવું દેતો રુદુ વેતું મૂકી દે ને બટકું ભરી જાય દઈ દે ને. મોઢા નાખી દે આને જો ટફી ને પીપુડી વાળા ટોઈસ ગેમાં લગભગ અડધી કલાકથી ઓલા એલિફન્ટ ના ટોઈસ માં ગૂંચવાનો. બહુ જ આજે ગરમી છે અને મસ્ત મારી કે ગજબ આ ગમે ત્યાં રુદુપાઈ વહી ગઈ છે પીપોડી એવું થયું. એ નીચે નીચે ઉતરવા દે, નીચે ઉતરવા. યા ઉતરી ગયું જો જો દે દે તો રુદુ દે દે. ઈ પપુડી જ ગોતે છે ટફી અને નાયો છે તો એના વાળ જ ભીના છે અને પપુડી જ ગોતે. એને પપુડી જ જોઈ છે. અને છે ને એવું ટોઈસ પીપુડી લઈ લીધું ને આ લોકો બે દોડાવે છે. ડાબી ભાઈ શું કરવું છે એમ નહીં, એવું નથી. એને શું કરવું છે પણ એને ઓલું પપુડી ની બીક માં કે આ મારા હાથમાંથી પપુડી લઈ લે એવું છે ને. ક્યાં કરી લીધું એ બધી શું હાલો પોતું મારવું છે. આ બાપ દીકરો મસ્તી કરે ને અમે લોકો ન્યૂઝ જોઈએ. ભયાનક થયું આજે કઈ પણ થયું ઈ પણ પેલા કઈ ઉતરી ગયા એવું કઈક હતું ને. સારું ચાલો અમે લોકો સાથે ન્યૂઝ જોઈ એન્જોય કરી બધા બેઠા છે. અમે લોકો ઘર માટે નીકળી આ બધા જો રમવાની કેવી મજા આવે. બોટલ ગમે એમાં ડોબલામાં સેવન નાખી દો ને. ટફીન બહાર લઈ ગયા તો અમે ડાળિયાથી નીકળી ગયા છીએ ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જોકે આવશે જ વરસાદ, મસ્ત મોસમ થઈ ગયું છે.
તો બહુ જ વરસાદ અંધાર્યો ભયંકર વરસાદ છે ઊભા રહી ગયા ટોફીને બાસ્કેટ પલળી જાય એટલે એને પેલા છે ને કવર કરી નાખી પ્લાસ્ટિક એ પલળે નહીં પેલા બાસ્કેટ જ કાઢી નાખું ટોફીન છે ને કવર કરી નાખી એમ નહીં આને છે ને એને માથે ન રખાય ઈ હલે તો હોય જાય બાસ્કેટ માથે રખાય એમ કર નાખો હાલશે સાઈડમાંથી બહુ નહીં જતું અને વેદું જો રાજી થઈ છે વરસાદ આવવાની સાઈડમાં પગ આવશે ને એટલે બહુ નહીં જાય આ બાજુ બોલ વાળી જાય અને સાઈડમાં પગ આવી જાય એટલે થોડો ઘણો વલણ હાલશે ગરમી તો છાંટા ચાલુ થઈ જ ગયા છે સારું ચાલો રાજકોટ જઈને મળી ફોન મૂકી દે જેકીમાં અને વીજળી બહુ થઈ છે વાતાવરણ ગંભીર થઈ ગયું મજા આવે આવ્યો મારું ફોન હાલો બાય પછી મળીએ જો અમે લોકો હવે દાળિયાથી આવી ગયા છીએ અને બહુ જ વરસાદ હતો એક બાજુ લાઈટ વહી ગઈ હતી વરસાદ પણ બહુ જ હતો તમે જોઈ શકો મારી હાલત આવી છે અમે કપડાં જ ચેન્જ કર્યા લાઈટ પણ નહોતી હજી આવી જસ્ટ અને ટફી પણ પલળી ગયો હતો ટફીને પ્લાસ્ટિકમાં ને એમાં વીંટો હતો છતાં એ પલળી ગયો છે પણ એને કોરો કરી નાખ્યો હવે એના રૂછડા હમણાં સૂકા છે એટલે એને વીંટું છું પણ એ નથી રહેતો અને આ ભાઈ કપડાં ચેન્જ કરી દીધા છે અને આખું ઘર મારું પલળી ગયું છે તો હવે પહેલાં ઘરને ક્લીન કરી દઉં ચાલો ફ્રેશ થઈ અને પછી મળીએ કારણ કે બહુ જ વરસાદ ઠંડી લાગી રહી છે અને વરસાદ તો બહુ ચાલો બાય પછી મળું ફ્રેશ થઈ તો વેદુબેન જો બહુ જ ભૂખ લાગી છે અને નાસ્તો કરવા બેસી ગયો છે હે વેદુ વેદુને જો બહુ જ ભૂખ લાગી છે નાસ્તો કરવા બેસી ગયો છે અને મેં શું છે ખોલી દો એમ મેં ચા મૂકી હાલે અને કાગળ આમ વ્યવસ્થિત દબાવીને રાખજો પછી કીડ્યું થશે અને બધે આવીને તો પેલા સાફ કર્યું મુખવા સુધી સુકાય જ છે અને અત્યારે આપણે ચા થાય છે વાગવામાં થયા છે 7:30 અને આ મસ્ત મસાલેદાર ચાનું દૂધ બે મૂકી દીધું છે નીચે મહેમાન છે એ દૂધ ચા પાણી અમારે આવી રીતે અચાનક ચાલુ જ હોય અને હવે બનાવીશું રસોઈમાં વિચાર કરું માથું બહુ જ દુખે કારણ કે વરસાદ ઠંડીના હિસાબે તો જોઈ પપ્પાનું તો પાર્સલ આવી જમવાનું કારણ કે પહેલાં અમે લોકો આવવાના નહોતા રોકાઈ જવાના એટલા માટે સારું ચાલો હવે મળીએ પપ્પાનું પાર્સલ આવી મેં બધું જમવા બેસી ગયા વરસાદ ટફીનું છે ને મેં ટોયસ સંતાડી દીધું પણ એને પહેલાં એને ખબર હતી ને સંતાડ્યું હવે એને ખબર વગર સંતાડ્યું છે ને તો એને એમ છે અહીંયા જ છે એટલે હવે એને અહીંયા ભૂલવાડવાનું છે મેં કહું કે પહેલાં એને આગળ લઈ જાય પછી છુપાવી દઉં પછી એને બારીમાં બતાવો કાંઈ ટોયસ નથી તો જ એ માનશે એ જો એને એમ કે બારીમાં ટોયસ જ છે ટફી શું ગોતસ ટોયસ ગોતસ ટોયસ જ ગોતે નથી ત્યાં નથી દીગા ત્યાં ટોયસ નથી એ ટોયસ જ ગોતે છે અને એની પાછળ જમતોય નથી ત્યાં તાર શું જોઈ છે ટફી અહીં રહ્યું ટોયસ આલે તારું આલે ટોયસ અહીં રહ્યું નથી હવે મહા છે હો બાર
બારીએ નાચે છે. જો, બારી ઉપર ચડીને નાચે છે. આ એક તેના ગીત વાગે છે અને આ ભાઈ નાચે. ડેડી પંજાબી શાક ને એવું અલગ ખાવું હતું. સારું ચાલ, મને બહુ જ માથું દુખે છે વરસાદના લીધે. અને પાર્સલ લઈ આવ્યા છે. તો જમવામાં છે નાન અને પંજાબી શાક. પણ પંજાબી શાકમાં આટલું બધું ઓઇલ ગજબો. સારું ચાલો જેવું હોય એવું. અને આમ જો આવે તો હિંચકા. એ ટફી ટફી. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો અત્યારે આપણે બ્લોગનો અહીંયા ચેન્જ કરી છીએ. હું ફ્રી થઈ ગઈ છું, જમી લીધું છે અને હવે સૂઈ જાય. આપણે કાલ બ્લોગમાં વાત કરી હતી કે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે કંઈ પણ બેસ્ટ કમેન્ટ આવશે એને રિવીલ કરશું નામ સહિત. તો ગોસે કરીને કોઈ કમેન્ટ આવી છે કે બહુ સરસ બ્લોગ છે. તો થેન્ક યુ સો મચ કે તમારી બેસ્ટ સરસ કમેન્ટ આવી છે. તો આવી જ રીતે તમે પણ કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. ને ઘણું સારું કહેવાય કે 4-5 જેવા સબસ્ક્રાઈબર વધી ગયા છે અને હજી આગળ આશા રાખીએ છીએ કે વધે. સારું, કંઈ વાંધો નહીં, આવી રીતે આગળ વધતા જશું. અને જે કંઈ પણ છે એવું બ્લોગ બનાવીએ છીએ. એડિટિંગ ઇશ્યુ, થોડોક અવાજનો બી ઇશ્યુ છે. તો માઇકને મારું થોડુંક ગોતવાનું છે અને યા તો કંઈ ખરાબ થઈ ગયું છે. ઘણા ટાઈમથી પડ્યું હતું, કંઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરીશું બધું. તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી છીએ. જય શ્રી રામ.